નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત કરતો જ કામે લાગી જઈએ. ઘરનું ને બધું કોમ હાલ સાઈડમાં મૂકી દીધું છે, નાવાનું બાકી છે અને કોમ ચાલુ કરી દીધું છે. આપણે શિવલિંગની સ્થાપના કરવાની છે. આજે દિવાહો થઈ ગયો છે અને કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જાય છે. એટલે સૌથી પહેલાં માટી લાવી દીધી છે. ઓલમોસ્ટ કોમ પૂરું થઈ ગયું છે, પણ તમને તો ખબર જ છે કે આપણું પ્લાન્ટેશન વગર કોઈ કોમ પૂરું થવાનું નહીં. તો પ્લાન્ટેશન બાકી છે, તો પ્લાન્ટેશન કરવા માટે માટી લાવી દીધી છે અને એની અંદર જે બધું ખાતર ને નીમ ખલીને બધું નાખવાનું તે નાખી દીધું છે. બધું મિક્સ કરી અને આપણે જે ક્યારી બનાવી છે આજુબાજુ એમાં ભરી દેશું અને પ્લાન્ટ તો લાઈને જ મૂક્યા છે, એ પ્લાન્ટ વાવવાના છે. હોમવર્ક કરવા બેઠો છે એટલે એ હેલ્પ કરીએ કંઈ નહીં. અને મમ્મીને બિહાર્યા છે કંકોળો મોળવા, અંબાજીથી લાવ્યો હતો તો અને અમે જઈને બે લાગી જશે કોમે. બધું ખાતર મિક્સ કરવાનું છે. હવે હું ડોલ ભરી આપું અને જઈને નાખી દઈ. માટી મને એવું લાગે છે વધારે તો પડશે. જો અડધી જ ભરો ને તો આખી ભરી દઉં. બરાબર હોતો ને માટીનો કલર આખો બદલાઈ જો નહીં ખાતર નાખ્યો તો બસ. બસ પછી બિલ સાફ કરવું પડશે. એ તો પછી બધું હરખું કરી દઈએ. મને લાગે થોડું થોડું કાઢવું નહીં પડે તે માટે પોણી વેળવાની જગ્યા રહેશે તો થોડી થોડી કાઢીએ, પણ પેલા એનાથી આમ બાર કદાચ ઊભું ઊભું કરી દે. પ્લાન્ટેશન પૂરું થઈ ગયું છે. મોટાભાગનું કામ આવું બધું પૂરું જ થઈ ગયું છે, પણ હવે અમને સ્કૂલમાં મોકલવાનું છે એટલે એની તૈયારીઓ કરવી છે અને કસ્ટમરે આવું છે એટલે હવે આર્યું કામ હાલ આપણે સ્ટોપ કરશું આટલા. અને ડેકોરેશન હજી બાકી છે. બહુ મસ્ત મસ્ત લાવ્યો છે ડેકોરેશન માટે. એ આપણે હવે ટાઈમ મળશે એટલે પાછું થોડા ટાઈમ પછી પાછું કરી દઈશું. આજના દિવસમાં બધું કમ્પ્લીટ કરી જ દેવાનું છે. ઓકે ડન.
છે અને આવું જમવાનું પત્યું છે. ઓમનું સ્કૂલમાં મોકલ્યો અને પછી કસ્ટમર આવી જશે તો જમવાનું લેટ થઈ ગયું. અને વરસાદ આવું ચાલુ થઈ જશે કન્ટિન્યુ. જુઓ તમે, વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે. અને આપણું પ્લાન્ટેશનનું કામ તો પૂરું થઈ ગયું, પણ બિલીનું એક ઝાડ લાવવાનું હતું એ રહી ગયું છે, તે લેવા જવું હતું. અહીંયા નજીકમાં એક સરકારી નર્સરી છે ત્યાંથી, પણ એ સેટ ના થયું. અને ડેકોરેશનનું કામ હાલ અટકી ગયું છે. હવે વરસાદ બંધ થશે તાણે મેળ પડશે બધું સરખું કરવાનું. બધું કામ પૂરું કરી અને સલોનમાં તો આવી જશે, પણ વરસાદે ફૂલ ચાલુ થઈ જશે એકદમ જોરદાર. આખા ચોમાસામાં આજ પહેલી વાર આટલો ફૂલ વરસાદ આવી રહ્યો છે. અને નવા સ્ટાફ જોડે પણ સ્ટાર્ટ કરી દીધું છે લૂડો રમવાનું. કસ્ટમર આવ્યા નહીં હાલ, સવારે બધા હતા તે કામ પૂરું કર્યું, વરસાદ ચાલુ છે એટલે હાલ કોઈ છે નહીં. અને આ છે આપણા નવા સ્ટાફના મેમ્બર મીનાબેન. તો આપણા નવા સ્ટાફના મેમ્બર છે જૈન, હું 3 જણો બેઠો છીએ અને રમી રહ્યો છીએ લૂડો. અને વરસાદ તો ફૂલ ચાલુ છે. પોસ્ટ થયા છે અને આવું જઈએ છીએ અમને સ્કૂલમાં લેવા માટે, કારણ કે વરસાદ ચાલુ જ છે. અને એથી જઈએ છીએ કાયરોમાં. અચાનક યાદ આવી ગયું કે આજ દિવાહાનો મેળો હશે, તો આ વરસાદનો ઉપડ્યો છીએ ગાડી લઈને મેળો જોવા માટે. મતલબ ઓટો મારીને પાછો આવતો રહી કેવડો લેવા જઈને. મેળામાં જે પેલો કેવડો મળે ને દેશી, મતલબ એ બહુ ભાવ હશે, એટલે દર દિવાહ જઈ લાવું છું. તો આજે ઉપડ્યો છે, મમ્મીએ યાદ કરાવી અચાનક. અને આવું ઓમનું સ્કૂલમાં લેવા જઈએ છીએ. પહેલાં ઓમને લઈ લઈએ, પછી ઓમને લઈને જઈએ, પછી ઓટો મારી રિટર્ન ઘેર આવીએ. અને વરસાદ તો ખબર નહીં આજ બંધ થાય છે કે નહીં થતો, અને આપણું ડેકોરેશનનું કામ પૂરું થાય છે કે નહીં થતું. આજ તો નહીં લાગતું થાય. તમને લાગે છે હજી સ્કૂલ છૂટી નહીં, 5 મિનિટની વાર આવી જ. ઓમ અહીંથી ડાયરેક્ટ તો જવાનું ખબર મેળો જોવા આપું છે. આવા વરસાદનું જોવું છે, હશે જ જાય. કાયરોમાં દિવાહાનો મેળો ભરાય છે ને, એટલે મહાકાળી માતાનું મંદિર છે, પણ મતલબ આમ કહેવાય તો કાયરોમાં જ ને આપણે ભાષામાં ખબર. વરસાદ તો જુઓ ચાલુ જ છે, એક સેકન્ડે બંધ નહીં થતો. બેનના પાન જાય, બેન કી બધા વાલીઓને ફોન કરવા પડશે કે, કારણ કે આટલા વરસાદમાં છોકરો બાપડો ઘેર જશે કઈ રીતે કી તમે કે આવી જાઓ અમને લેવા. મેં કીધું અમે આવી જાઓ. સાહેબે પડું પડી બસ કહેતા હતા જે લેવા હોય લઈ દો ખરાબ સોલી છીએ. વરસાદનું ટ્રાફિક એ જબરજસ્ત થયું છે. નીકળ્યો તો છીએ પણ ખબર નહીં કહું ત્યાં જઈને કેવી સિચ્યુએશન હશે, મેળો હશે કે નહીં હોય. મેળો તો સાઈડમાં કોઈ પાછું એ વળું છે એમ કઈ. હવે તો પાણી જબરજસ્ત હેડે છે, કારણ કે નવા રોડનું ને કામ ચાલુ છે, પુલનું ને રેલવેનું. ના લીધે બધું પાણી ભરવાનું છે ને ટ્રાફિક એ ઘણું એવું થઈ ગયું છે. નીકળે છે આવું જોઈએ, આટલા આવ્યો છે એટલે જઈને જ આવીએ, જે હોય જોતો પાછો. આટલાથી મેળો દેખાય તો સગ થોડો ઘણો. આપણો મેળાનું કોમ થાય. આપણો બધું કોમ છે કેવડાનું. એ પેલો મોટો કેવડો કોઈ જ મળે, કોઈ નહીં મળે પછી વંદરાના મેળા. મેળાનું ટ્રાફિક તો ચાલુ થઈ જશે. તમને શું લાગે છે આટલા પાર્કિંગમાં મૂકીને નહીં જવું પડે ગાડી? પાર્કિંગમાં તો ખબર નહીં. મમ્મી હા બેટા, વરસાદ ચાલુ હતો એટલી ગરદી તો હોય જ આપણે જે છે મહાકાળી માતાનો મેળો ભરાય છે. આજે ડુંગર એની અંદર ગુફાની અંદર માતાજીનું મંદિર છે. અત્યારે તો આવું પોસિબલ નહીં થાય વરસાદનું જવાનું, પણ કોઈક દિવસ આવશું કોળું હશે એટલે તમને એ બતાવશું. પહેલાં બહુ આવતો, હમણાંથી બહુ ટાઈમ થઈ ગયો નહીં આવ્યો. આવ્યો જે પેકેટમાં કેવડો જુઓ. ફાઇનલી જઈને કેવડો મળી ગયો ને, એ પણ એકદમ ક્રંચી. આ બિલકુલ હવાનો ને જોઈ તો ખાવાનું ચાલુ મજા સારું લાગે મને.
15 મિનિટની મેળાની સફર પૂરી કરી અને પાછા રિટર્ન જઈએ છીએ. કેવડાને લઈ કેવડો લીધો અને કેળો લીધો, લુપ્પી ના મળી. તો ચાલુ જ છે, 1-2 વખત નેચર ઉતરીને પલડીનીમાં તો ઠંડી ચડી જઈ છે. જઈને તો પેલા કપડા જ બદલવો પડશે. ઓમો કેવો લાગ્યો મેળો? મસ્ત લાગ્યો. અંદર અંદર બેહીને જોયો. જયદેત ઘણા જોયા નહીં. આર્યો મેળો તો દર વર્ષે આવે. હા પણ આઈએ એટલે એક જ આ કેવડો ખાવાનો શોખ. અરે ભાવ હતો બહુ વધારે. જો આગળ એવા રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને આ બાજુ એકદમ મતલબ બધો ખેતર જ છે અને ડુંગર ઉપર માતાજીનું મંદિર છે અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. જઈ જતું હતું, જઈને મકાયું ખાવાનું મન થઈ ગયું. વરસાદ આવતું હતું તેવું મકાયું ખાવા આવ્યો. કેવડો તો જીયા પડ્યો, ઘેર જઈને ખાશું. જઈ કે હાલ તો મકાયું ખાવું છે આવી મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં. તો કાકાને બનાવવાનો ઓર્ડર આપ્યો છે. એક ડીશ બનાવવાની આપી, એક શેકેલું ભાવ છે તને? બે ભાવ છે. જમવાનું ને બધું પતી ગયું છે. Independence Day. જે સલોનનું કામ હતું એ પૂરું થઈ ગયું. વરસાદે બંધ થઈ ગયો છે. જય અને ઓમ બે બેઠા છે. અમને 15મી ઓગસ્ટના દિવસે સ્પીચ આપવાની છે તો જય એની તૈયારી કરી રહ્યા છે. એ પાછું ઇંગ્લિશમાં બોલવાનું છે. celebrating આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ મેથી દાણાથી હેર માસ્ક કઈ રીતે બનાવવું અને તેનો યુઝ કઈ રીતે કરવો અને તેનાથી ફાયદા શું થાય છે. મેથી દાણાનો હેર માસ્ક બનાવવા માટે તેને રાત્રે પલાળીને મૂકી દો. સવારે તેને સ્મૂથ પેસ્ટ બનાવી દો અને સ્કેલ્પની અંદર એપ્લાય કરી દો. અડધો કલાક રહેવા દઈ અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આનો યુઝ કરવાથી સ્કેલ્પમાં રહેલો ડેન્ડ્રફ દૂર થાય છે. સ્કેલ્પ જે હોય છે તે હેલ્ધી થાય છે અને જે ઓઇલીનેસ હોય છે તે ઓછી થાય છે સ્કેલ્પમાંથી. હેરફોલ પણ કંટ્રોલ કરે છે અને સાથે સાથે હેર ગ્રોથ પણ પ્રોવાઈડ કરે છે. દોસ્તો આપણો આજનો આખો દિવસ જે છે એ મંદિરની તૈયારીમાં જતો રહ્યો અને બપોર પછી વરસાદ આવ્યો એટલે અડધું કામ બાકી રહી ગયું છે. એવું આપણે બીજા દિવસે કરશું અને આપણા વિડીયોને હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.